જો ગાઈસ લગ્નની તૈયારી આજે તમારે સાસરીમાં જવાનું છે મેડમના ઘરે કઈ જવાનું મારી ભત્રીજીના લગ્નમાં જવાનું છે આજે બહુ વર્ષો પછી લગ્ન આવ્યું છે પાછા બહુ વર્ષો પછી પાછા બીજા આવશે એટલે હવે આ છેલ્લું છે એટલે મજા કરી લેવાની જો ગાઈસ હજુ મેડમની ખરીદી બાકી રહી ગઈ હતી તો ખરીદી કરવા આવ્યા છે ચાલો જો મેડમ ખાવા દઈ ગયા રસ્તામાં જતા જતા ભૂખ લાગી તો ખાવું તો પડે બહુ થઈ ગયું જો આપણા મેડમનું ગામ કેટલું સુંદર છે મેડમ જેવું કેવું સરસ નજારો જો બટાવ કચરો હોય બટાવ કચરો તો હોય ને ગામ હોય તો કચરો ના હોય ગાઈસ અમે આવી ગયા છીએ અમારા ઘરે જો આ મેરેજમાં અમારું મંદિર અંબે માતાનું મંદિર અમારા ગામની ભાગોળ દેખો ગાઈસ અમારું ઘર આવેલું અમારી ગાડી દેખો ગાઈસ આવી ગયું મારું ઘર ટેક્સી ગાડી ચાર્જર લઈને આવીએ આ રહ્યું મારું ઘર દેખો જો હલ્દીમાં તૈયાર થઈને ચાલ્યા મેડમ કઈ ગયો લાગે જો અંતાઈ જાય છે ચાલ્યા હલ્દીમાં બહુ મોડું થઈ ગયું છે જઈએ જઈને મળીએ તમે જો આ ભૂખર ગેંગ છે એ છે એમાં આ મોટી ભૂખર છે આ છે ને ઝૂમ કરીને બતાવો એને વિડીયો બનાવો તો ને તુલસી ભાભી ખવડાવો એને મોહનથાળ બરાબર ઓ હા એ હોય ખરો ને ના ના એ તો જમી લીધું એક ચકલું તો ખાવું ના કાલે પછી એક તો પૂજામાં બેસવાનું મીઠું હોગું ચાલો તો આજે પાછા મેરેજમાં ગરબા રમવા તૈયાર થઈ ગયા છે હજી તો ભાઈની છોકરી ગયા મેરેજમાં ગરબા રમવા ચાલો મેડમની બાજુ છે ચાલો તો પછી બતાવીએ આગળ ગરબાનું
જે જોડા પધારે એ વરરાજાને નમ્ર વિનંતી છે કે સાહેબ ઉતારા પર જતા રહે. જો ગાઈસ તો અમે પહોંચી ગયા અમારા ઠાકોર સમાજના સમૂહ લગ્નમાં. 19 નંગ દીવા દરેક યુગલને આપવામાં આવે છે, તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. જેમના તરફથી સ્ટીલનો ડિનર સેટ આપવામાં આવે છે. શૈલેષભાઈ સ્ટેજ પર આવે. રાજેશભાઈ દલોનીવાળા જેઓ સ્ટેજ પર આવે. આશીર્વાદ આપો છો. હવે 19 દોડ બધું એમનું સુખમય શાંતિમય જીવન નીવડે અને પ્રભુની પ્રાર્થના